વાલા મિત્રો, સ્વાગત છે તમારું ગુજ્જુ અમદાવાદી ચેનલમાં। આજે આપણે એક ઐતિહાસિક પિક્ચરની વાર્તા પર વિડીયો બનાવ્યો છે, જેમાં આ વિડીયોના લેખક એવા પેન્સિલ નરેશ અનિલ સોલંકી અને એમણે જ જાતે જ આ વિડીયોનું દિગ્દર્શન કરીને આપણે સૌને હસાવવાનો પ્રયત્ન કર્યો છે। તો હાલો આપણે વધારાની વાર્તા કર્યા વગર વિડીયો જોઈએ। આ વાર્તા ઈસવીસન 1980 ની છે, જે 2024 માં બતાવવામાં આવ્યું છે। આ સમયની વાત છે જ્યારે રાજા રજવાડો પોતાની ફેશનમાંથી ઊંચા નતા આવતા અને અંગ્રેજો જોડે પાટબંધી કરી ગરીબ પ્રજાને લૂંટતી હતી। આ વાર્તા ડબલાપુર ગામની છે। આ ગામમાં અંગ્રેજોનો બહુ ત્રાસ છે, જ્યાં ખુલ્લામાં શૌચક્રિયા પર નવા જાગૃતિ કાર્યક્રમો થાય છે। ત્યાં આ અંગ્રેજોની સત્તામાં ગામડાના લોકો ખુલ્લામાં ખેતરોમાં હવારે ઉઠી એવા બદબદાવતા ડબલે જાય છે। આ ડબલે જાતા માણસોનો ધ્યાનમાં રાખીને આ ગામનું નામ ડબલાપુર પાડ્યું છે। હવે ડબલે જવાનું બંધ ના થાય, પરંતુ ખુલ્લામાં જવાનું બંધ કરવા માટે ગામના લોકો પરાણે પડેલા એવા મહારાજા પાસે અંગ્રેજોને સંડાસ બનાવી આપવા અને પૈસા ના લેવાની વાત કરવા જાય છે। આવો તો આગળની વાત સાંભળીએ। મહારાજા અંગ્રેજો દર વર્ષે યાર પૈસા લઈ જાય સંડાસના, પણ અમને અગવા દેતા નહીં યાર। અગવા તો મને નહીં દેતા, ઝૂકી જવાનું એમના જોડે। અલા મહારાજ, તમે ઝૂકવાની વાત ના કરશો યાર, ઝૂકાશે તો નહીં આ વખતે। અમારે ત્રણ ઝંડા જોઈએ એટલે જોઈએ આ વખતે। બરોબર, ચાલો હું વાત કરું। અને અમે ખુલ્લામાં જવા વાળા ના, સંડાસના પૈસા તો લઈશું અને બનાવડાવીશું। તમારા લોકોને ગામવાળો સંડાસ બી બનાવી આપીશ અને પૈસા બી નહીં લઉં। મારી એક શરત છે તમારી। ભગવાન તો ઉભો થા। હા, બોલો બોલો બોલો। દડા બેટની શરત છે, મંજૂર છે। Do you not to sell more than 25 feet at a time? શરત મંજૂર છે। વારે વારે આવી જાઓ લાભ કામન આમ મેદાનમાં। શરત પર અંગ્રેજો અને ભૂયાઓ વચ્ચે મેચનું આયોજન થાય। આવો તો મિત્રો, આપણે સૌ સીધા લપકમણ મેદાનમાં ડબલાપુર ગામમાં લાઈવ। તો ગુરુ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે, જ્યારે ભુવનની ટીમ બોલિંગ નાખવા માટે તૈયાર। આ તો આ લોકો આના દેશી બતાવે તો દેશી કોને કહેવાય? હા દેખાડી દે, હા દેખાડી દે। આ બાજુ ભૂરિયાઓ પણ બ્લીચિંગથી પોતાના શર્ટ ધોઈને આવી ગયા છે। ઓહો, આ બહુ ખતરનાક લોગો લાગે છે। કેપ્ટન રસલ મસલ વગર બેટિંગમાં ઓપનિંગમાં આવ્યા છે। આ બાજુ ઇસ્માઇલ પોતાની ડોક વાંકી રાખીને બોલ નાખ્યો। એટલે આ શું? અમ્પાયરની કમર તોડી નાખી હો। પિન્ટુ અમ્પાયર ઇસ્માઇલને સમજાવતા તમે આવ્યા નહીં ને આવું કરો છો, તમે હું હરાવવાના? ચોકડી મારતા કેપ્ટન રસલે પ્લેટ કરી। બીજો બોલ। આહાહા, કેપ્ટન રસલ પોતાનો ફોટો પડાવતા। વાહ કેપ્ટન રસલ। અને આ શોર્ટમાં એ ફાસ્ટ દોડ્યા હો, બચી ગયા। ઓહો, ભારે ભરખમ દેખાતા વાઇસ કેપ્ટન બોડી બતાવતા બેટથી ખાડો ખોટતા પાછળ જુએ છે। પાછળ બાઇક પાર્કિંગમાં તો છે ને, એ આવ્યો દડો અને ધીરે રહીને છક્કો મારે। વાહ, બે જણા મંડી પડ્યા છે। વાહ, એક બીજો ચોક્કો। વાહ, ફૂગા કાઢી નાખ્યા હો। લાગે છે બીજાનો દાવ નહીં આવે આજે। વાહ, બે જણા મંડી પડ્યા છે। આ બાજુ ઇસ્માઇલ બાયો ચડાવીને બોલ નાખતા।
ડબલો કૂદતો આવે જો લાગે છે રિવ્યુ લેશે એમ્પાયર બીડી પીતા હાથ ઊંચો કર્યો અને એ આવું મચકી અમારો મચકી લેતા આયા લાગો અને અમ્પાયર લાગે છે પૈસા સ્કોર કરવા આવ્યા છે ના આ શું આ તો બંધ કરાવ્યું અરે રે ઈજાયો લાગે છે 10મું પાસ ચોથી પકડી લાયા છો અરે આ હાથવીને હમણાં બોડું ફોડાય ભુવન વાંકા ચૂકા ડગલા લઈને દડો નાખવા આવી રહ્યો છે અને સીધા 2 રન પાછો 1 રન લીધો બગલો ઊંચી કરીને બોલ નાખે છે હો ઓહો પાછો 1 રન આ છોકરું સારું દોડે છે હો ડગલો દડો નાખતા ભુવન ચમક્યો દડો આડાવડો થઈ ગયો લાગે હા વાત તો આજે છો દડો હારો આડાવડો જઈ રહ્યો છો આ તો ભુવન ડગલાને બોલ હાથમાં આપતા ડગલો બોલિંગ કરવા આવ્યો છે અને પહેલા બોલમાં આઉટ અલ્યા પાછા મચકી લે છે વાહ બધાને આઉટ કરી વાહ વાહ નાખે વાહ બધાને આઉટ કરી નાખ્યા મચકી લેતા મજા આવી ગઈ આ બાજુ ભુરિયાઓએ ગામના માણસોને 5 ઓવરમાં 26 રનનો ટાર્ગેટ આપ્યો છે 26 રન મારવાના એ લોકોના 25 થયા છે દાપતી ગયો દાપતી એ આઈ ચાલ નો ભાઈ બોલ આ બાજુ ભુવન ઠેકડા મારતો આવે છે અલ્યા પાછળ વાળાને તો લેતો જા ભાઈ પાછળ વાળો સોલાય તો નહીં ને ભાઈ સૂર્યાનો પહેલો જ દડો ભુવન ગરબા ગાતો આ બીજો દડો એ ભુવને મારે ચોગો ધીરે રહીને વાહ વાહ ભુવન વાહ આ બચ્યો ભુવન અલ્યા હાચું એ ગરબા ગાઈને છક્કો મારો વાહ 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 ભુવન આહો ઉપરથી માર્યો છગ્ગો ધ્યાનથી રમવું ભુવન પડશે ઇસ્માઇલને 10 રન બાકી છે આવતો. આ ઇસ્માઇલે બાયો ચડાવી છે લાગે પુષ્પાનો ફેન છે પુષ્પાનો કેમ ફેન લાગે છે હો વાંકોના વાંકો કેપ્ટન રસલ બોલ નાખતા એ ઇસ્માઇલે મારો પહેલા બોલમાં છક્કો વાહ વાહ ઇસ્માઇલ વાહ કેપ્ટન રસલે ફોલાઈને બોલ નાખ્યો અને ઇસ્માઇલ આઉટ વાહ 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 જોરદાર જોરદાર ભાઈ જોર અરે ડગલો આવ્યો છે ગામની ઇજ્જત રાખવા રમવું પડશે આપણા ગામમાં સંડાસ માટે રમવું પડશે અરે રમી લેશું ચાલ હાથે ઘડીકમાં હાજા થઈ જાય છે આ હાજો છો કે સીધો તો કઈ ખબર નહીં પડતી ભાઈ ડગલાએ ટપકું મૂકીને ભુવનને સ્ટ્રાઇક આપી છે વાહ 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 છેલ્લો દડો બાકી છે અને 5 રનની જરૂર છે લાગે છે કે નહીં 5 રન કરીએ છે આ ભુવન શું લાગે છે લાગે શું વિચારી રહ્યો છે ભુવન મને લાગે શરદ વિશે વિચારી રહ્યો છે અને મિત્રો મેચ છેલ્લા બોલે આવી ગઈ છે હવે જોવાનું છે કે શરત અને મેચ કોણ જીતશે આ મેચ બહુ જ જબરજસ્ત રહી છે છેલ્લા બોલે આવી ગઈ છે અને જોઈએ છે કે મિત્રો કોણ જીતે છે આ મેચ આ સૂર્યાએ નાખ્યો બોલ ભુવને પંખા શોટ માર્યો છે બોલ હવામાં લટકતો જઈ રહ્યો છે બોલ જોઈએ શું થશે હવે કેપ્ટન રસલ પાછળ જ છે બોલ ની જોડે ધીરે ધીરે દોડતા એ કેચ પકડી લો નો ઓ અરે આ શું બાઉન્ડ્રીનો બહાર જઈને કેચ પકડ્યો આ તો સિક્સ છે વાહ વાહ ગામડાવાળા જીતી ગયા છે વાહ વાહ ઈજ અને મચકી બોલાવે છે હો આ બાજુ મચકી લેતા માણસો તમારે ડબરાપુર કમાન્ડી કેપ્ટન રસલનું અભિમાન અને ગામમાં રહેવાનું સપનું તૂટી ગયું હવે ગામ છોડી જવું પડશે આ લોકોને વાહ 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 અને અંગ્રેજો 10-10 રૂપિયાની શટલમાં બેસીને છૂટા કરાઈને નીકળી ગયા ચાલો આપણે પણ જઈએ મિત્રો આવજો બાય બાય અમારી ચેનલને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ગુંજો
અમદાવાદી